શું કહેશો સાહેબ, બગસરામાં આજે કઈ રીતે તમારે આવવાનું થયું ને કઈ રીતનો પ્રચાર ચાલુ છે અત્યારે? સ્થાનિક સ્વરાજ્યની આખા રાજ્યની ચૂંટણી ચાલે છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. આ ચૂંટણીમાં વિશેષ કરીને પ્રવાસની જે યોજના બની છે એના ભાગરૂપે અમરેલી જિલ્લામાં આજે કાલ રાત્રિથી અમરેલી જિલ્લામાં મારું આવવાનું થયું છે. તારી કાર્યાલય ઉદઘાટન, ત્યાર પછીના કાર્યક્રમો જિલ્લા પંચાયત સીટ વાઇઝ માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈની સાથે પ્રવાસમાં અમે બંને નીકળ્યા છીએ. વિશેષ કરીને અમે લોકોને કહીએ જ છીએ કે ભારતીય જનતા પાર્ટી આપ બધાના પ્રજાના કારણે જ અમે 31 વર્ષથી ગુજરાતની સત્તા પર આપના કારણે છીએ અને પ્રજાનો અમારા ઉપર જે ભરોસો છે, વિશ્વાસ છે, એ વિશ્વાસ અતૂટ છે એટલા માટે કે અમે કામ કર્યા છે. અને આપણે બધા તો તમે તો અમરેલીમાં રહો છો, 15 દિવસે મહિને પાણી મળતા, નર્મદાના નીર પહોંચાડ્યા છે, તો મત તો માગવાનો અધિકાર છે જ. ચેક ડેમો કરીને જ્યાં કોરું પડ્યું રહેતું નીકળતા તો બાવળીએ નહોતા ઉઠતા. ત્યાં રજકાના કેરા જોઈને અમને આનંદ થાય છે. સૌની યોજનાના પાણી, નેવાના પાણી મોભે ચડાય, નર્મદાથી લાવીને વગર ચોમાસે ડેમ ભરાતા હોય, આ દ્રશ્યો જોઈને અમને આનંદ થાય છે. અને પ્રજાને અમે અપીલ કરીએ છીએ કે જો અમે આ કામ કર્યું છે તો અમે મત માગીએ છીએ, તો અમારો નૈતિક અધિકાર પણ છે. અને આ જયારે જયારે મુશ્કેલી પડી, ધારો કે વચ્ચે 2-4 વર્ષ પહેલા પૂર આવ્યું હોય અમરેલીમાં, એ વખતે હાઈએસ્ટ પેકેજ જો ગુજરાતને મળ્યું હોય તો એ વખતે અમરેલીને આપ્યું. આ વખતે પણ ખેડૂતની ચિંતા કરવા માટે અમે સર્વે કરવા નથી ગયા. ખેડૂતને નુકસાન થયું છે, 10,000 કરોડ રૂપિયાની રાશિ એમના જ પૈસા છે, પ્રજાના જ પૈસા છે. પણ ગરીબ માણસને જીવાડવા માટેના, ભૂખ્યો ના સુવે, મોદી સાહેબે જે યોજના કાઢી, 80 કરોડ લોકો વિના મૂલ્યે અનાજ મેળવે છે. આ દેશમાં કોઈ ભૂખ્યો ના સુવે. આવું જયારે થઈ રહ્યું છે, દેશની સાંસ્કૃતિક વિરાસત, પછી અયોધ્યા હોય, કાશી કોરિડોર, પાવાગઢ, સોમનાથનું ફરીથી 1000 વર્ષ પછી લોકોને યાદ કરાવ્યું સોમનાથ મહોત્સવ. એટલે રાષ્ટ્રની ગરિમા દુનિયાની સામે ભારત ખડું છે. ગામડાને બેઠા કરવા માટેના અમારા પ્રયાસો છે. પાણી, વીજળી, ખેતી. મને ખબર છે અમે પહેલા ચૂંટણીમાં આવતા ને તો એમ કહેતા, મત તો તમને આપશો પણ વાળું ઠણે લાઈટ તો દો, લાજ કાઢી બેનો ગ્રુપ. આજે આખો 24 કલાક આપીએ છીએ. ઘડી ખાલી 15 મિનિટ જાય ને ત્યાં અમારા બોર્ડ વાળા બિચારાને દે ધનાધન. પેલા 12 કલાક એટલું પણ. એટલે ખૂબ સારું છે. રોડ, રસ્તા, 4 લેન્સ, ટ્રેન્સ, વંદે ભારત, અનેક વસ્તુઓમાં વિકાસ થઈ રહ્યો છે. અને તમારા બધાનો ખાસ કરીને જે આપના શ્રોતાઓ છે એને અમારી વિનંતી છે કે આવા સંજોગોમાં તમારે પડખે સરકાર ઉભી રહી છે. અને તાલુકા જિલ્લા પંચાયતો છે, પાલિકાઓ છે, અમલીકરણ કરે છે સરકારની યોજના. એ હાથપગ છે. અને હાથપગ મજબૂત હોય તો સારી રીતે પ્રજાની સેવા થાય. અને અમે સેવા કરવા માટે બેઠા છીએ અને અમારી ફરજ પણ છે. અને જેવીભાઈ જેવા અમારે અહીંયા સક્રિય ધારાસભ્ય છે, એટલે અમારી તો આખી લિંક છે પંચાયત ટુ પાર્લામેન્ટ. નવા નવા લોકો આવ્યા છે ને સપના જોવા હોય તો સપનામાં કોઈ ના પાડે નહીં. કઈ ડ્રીમ્સ કોઈ પણ જોઈ શકે, પણ ડ્રીમ્સ ધરાતલ પર ના હોય એ ડ્રીમ્સ સાકાર ના થાય. કોઈ સપના ના રાખવા એવું મારું કેવું નથી. લોક છે એ બધા લડો. અને ગામડામાં હું અપીલ કરું છું, તમે ચૂંટણીમાં અંદરો તો ઝઘડતા. અમે તો એક દિવસ ચૂંટણી છે, ભલે તમે જુદા જુદા હો, ચૂંટણી પોતે ભેગા બેસીને એક થાળે ખાઈ. અમારી વાત સારી લાગે અમને, આ બધી અમને ચિંતા છે. અને એટલા માટે આપ બધા સમજદાર લોકો છો એટલે મેં આટલી આ વાત કીધી. જનરલ જે વિઝન છે, વિઝન 2040 કામ કરવાનું છે. આ ચૂંટણી તો જીતવાની જ છે, પણ જીત્યા પછી પણ લોકોનો પ્રેમ મેળવવાનું જે ઈશ્વરે આપેલું, આપણે એક ફોન કરો દવાખાનામાં મફત કાર્ડ નીકળી જાય તો ઊંઘ આવી જાય.
અને એ રાજનીતિમાં થઈ શકે છે અને એટલા માટે આપ સૌ